ભારત જોડો ન્યાય યાત્રા દેશમાં ચાલી રહી છે। માર્ચ મહિનામાં ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા આવવાની હોવાથી એડવાન્સમાં યાત્રાના જે રૂટ છે એ રૂટ ઉપર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રૂટ ચકાસણીનું કામ ચાલી રહ્યું છે, બેઠકો ચાલી રહી છે અને સ્થાનિક કાર્યકર્તાઓમાં જોરદાર ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને એની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। તો અત્યારે આયોજન મિટિંગો દરેક જગ્યાએ દરેક તાલુકા જે રૂટમાં આવે છે તાલુકા ઉપર મિટિંગો થઈ રહી છે અને કોંગ્રેસના દરેક અગ્રણી મિટિંગમાં હાજર છે। જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારી સાથે ફિલ્મ કલાકાર જયેશભાઈ ઠાકોર પણ છે। જયેશભાઈ, શું કહેશો, 2 દિવસથી યાત્રામાં છો? બસ સવારથી સાંજ કેમ પડે છે ખબર નથી પડતી। રોજ મહેનત કરી છે, લોકોને ન્યાય મળે એની રોજ મહેનત કરી। તો અમારા કો કન્વીનર છે જયેશભાઈ ઠાકોર, ફિલ્મ એક્ટર પણ છે, ફિલ્મો પણ બનાવે છે અને સતત 2 દિવસથી આ પ્રવાસની અંદર છે। જોઈ રહ્યા છો બધા જ પૂરી તૈયારીઓ ચાલી રહી છે। જે પ્રકારે દેશમાં વાતાવરણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને એક તરફ માનનીય રાહુલજી નફરત છોડો અને ભારત જોડોની યાત્રા લઈને ગુજરાતમાં આવવાના છે, ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જે રૂટ ઉપરથી યાત્રા પસાર થવાની છે તો એ રૂટ ઉપર આવતા તમામ કોંગ્રેસના તાલુકાઓના અગ્રણીઓ સાથેની મિટિંગો, કાર્યકર્તાઓ સાથેની મિટિંગો અને સિલસિલો 2 દિવસથી ચાલી રહ્યો છે અને આજે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આજે અમે અહીંયા પહોંચ્યા છીએ। મારી સાથે આકાશ સરકાર પણ છે। શું કહેશો આકાશભાઈ? ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી આ દેશને ન્યાય અપાવવા માટે નીકળ્યા છે, ત્યારે અમે સૌ રાહુલ ગાંધીના સૈનિકો, શક્તિભાઈના સૈનિકો અત્યારે એ રૂટ જોવા નીકળ્યા છે કે એ રૂટ ઉપર ક્યાં ક્યાં કેવી રીતે કયા લોકોને અન્યાય થયો છે ને એ લોકોને રાહુલ ગાંધીને કેવી રીતે મેળવી શકાય અને એ લોકોના પ્રશ્નોને રાહુલ ગાંધી કેવી રીતે વાચા આપી શકે, એ માટે અત્યારે અમે સૌ આ રૂટ ઉપર 25-50 ગાડીઓ સાથે ભેગા મળીને એ નક્કી કરી રહ્યા છે કે કેવા સામાન્ય માણસોને અન્યાય થયો છે, કેવા છેવાડાના માનવીને અન્યાય થયો છે અને કયા લોકોને એ આ સરકાર, ભાજપ સરકારે ત્રાસ આપ્યો છે કે જે લોકોનો અવાજ દબાઈ ગયો છે એને બહાર કાઢીને રાહુલ ગાંધી સુધી પહોંચાડી શકીએ। અને એની કવાયત ગઈકાલથી ચાલુ થઈ છે। આજે બીજો દિવસ છે, કાલે 3જા દિવસે અમે આ કવાયત ચાલુ રાખીશું અને આ રાહુલ ગાંધી સુધી સામાન્ય માણસનો અવાજ પહોંચી શકે એના માટે ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે। નફરત છોડો ભારત જોડોનું જે સૂત્ર આપેલું છે એ સૂત્ર સાકાર કરવા અમે બધા ભેમાભાઈ, ઇન્દ્રનીલભાઈ, આખી હાથે હાથ જોડોની ગુજરાતની ટીમ, શક્તિભાઈની ટીમ સાથે મળીને કામ કરી રહી છે। તો આ હતા અમારા હાથે હાથ જોડોના પ્રદેશના કો કન્વીનર અને પ્રચાર પ્રસારનું જેમના ભાગે કામ છે, ખૂબ મહેનત કરી રહ્યા છે એવા આકાશ સરકાર સાથે પણ આપણે વાત કરી। પરંતુ દેશની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે નફરત ફેલાવવાનું જે કામ કર્યું છે, સમાજ વચ્ચે, ધર્મ વચ્ચે ઝઘડાવીને જે રાજનીતિ જે ચાલુ કરી છે,
જે આ દેશને આઝાદી અપાવવા માટે જે લોકોએ પોતાના બલિદાનો આપી દીધા ત્યારે આપણો દેશ આઝાદ થયો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ આ દેશને બંધારણ આપ્યું. બંધારણને પણ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી ગોળને પઈ ગઈ છે અને એનો દુરુપયોગ અત્યારે હાલ બંધારણનો કરી રહી છે અને આપણે બધા જોઈ રહ્યા છીએ. જે પ્રકારે દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી છે, આજે સામાન્ય માણસ પીડાઈ રહ્યો છે. ચાહે કિસાન વર્ગ હોય, ચાહે મજદૂર વર્ગ હોય, ચાહે યુવાન વર્ગ હોય, આજે એવી હાલત કરી દીધી છે દેશની. ત્યારે રાહુલજી આ યાત્રા લઈને દરેકને ન્યાય મળે એ માટે પદયાત્રા રૂપી નીકળ્યા છે. ગુજરાતમાં પણ આવવાના છે અને ગુજરાતમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જ્યાંથી યાત્રા પસાર થવાની છે. મોટી સંખ્યામાં આ લોકો યાત્રામાં પણ જોડાવાના છે. તો એના ભાગરૂપે આજે એનું રૂટ માર્ચ પણ થઈ રહ્યું છે. પરંતુ આ દેશમાં જે પ્રકારે નફરતની રાજનીતિ ફેલાવી છે ત્યારે રાહુલ ગાંધીજી નફરત છોડો અને ભારત જોડો બધાને એક કરવા માટે નીકળ્યા છે. 100% વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર સામે લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. મિત્રો યાદ રાખજો, જો આપણે નહીં જાગ્યા તો આવનારા 30, 35, 50 વર્ષ સુધી ઇલેક્શન નહીં થાય. રાજાશાહી લાવવા માગી રહ્યા છે અને એના દ્રશ્યો આપણે હમણાં બધાએ જોયા છે થોડા સમય પહેલાંના કે કઈ દિશામાં જઈ રહ્યા છે. આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી છે. રોજબરોજના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે ગુજરાતમાં શિક્ષણ કથળી રહ્યું છે, આરોગ્યની સુવિધાઓ કથળી રહી છે. આજે લોકોને સારો આરોગ્યની સુવિધાઓ જોઈએ છે, સારું શિક્ષણ જોઈએ છે. આજે લોકોને મા બાપે દરેકને સપના જોયા હોય છે કે મારો દીકરો દીકરી ભણશે, કંઈક સરકારી નોકરી મળશે અથવા કંઈક સારો ધંધો રોજગાર કરી શકશે. આજે એ સપનાઓ અહીંયા રોળાઈ રહ્યા છે. ન છૂટકે આજે લોકોને વિદેશ તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. કેમ? કારણ કે અહીંયા દેશમાં જે પ્રકારે આખું વાતાવરણ ઊભું થયું છે અને એટલા માટે વિદેશ તરફ લોકો વધારે અત્યારે જઈ રહ્યા છે. તો સામે લોકસભાની ચૂંટણી પણ આવે છે એટલે મિત્રો ક્યાંય ભરમાતા નહીં, ખોટી વાતોમાં આવતા નહીં. ખેડૂતો માટે, મજૂરો માટે, યુવાનો માટે, કર્મચારીઓ માટે કોંગ્રેસ સરકાર જ કરી શકશે. અને એટલા માટે મિત્રો 2024ની લોકસભાની ચૂંટણીમાં આપણે સૌ જાગૃત બની અને સારા લોકોને આપણે જીતાડીએ અને સંસદમાં મોકલીએ તો સારી શિક્ષણની વ્યવસ્થા, સારી આરોગ્યની સુવિધા, સામાન્ય માણસનો પણ વિચાર કરે તે માટે આપણે સૌએ જાગૃત બનવાની જરૂર છે. તો ફરીથી જ્યારે ગુજરાતની અંદર રાહુલજીની યાત્રા આવી રહી છે, આપ સૌ મોટી સંખ્યામાં જે રૂટ હોય એ રૂટ ઉપર સ્વયંભૂ આપણે બધાએ જોડાઈએ અને આ યાત્રાને સફળ બનાવીએ. એ માટે બધા જ તૈયારી કરી રાખજો. માર્ચ મહિનાના લગભગ પહેલાં અથવા બીજા સપ્તાહમાં લગભગ ગુજરાતની અંદર યાત્રા પ્રવેશવાની છે. અને જ્યારે આવે ગુજરાતની અંદર ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભવ્યથી ભવ્ય રાહુલજીનું આપણે સ્વાગત કરીએ, ન્યાય યાત્રાનું સ્વાગત કરીએ અને દરેક લોકોને ન્યાય મળે તે માટે આપણે સૌ એક થઈએ.